નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ ગણિતમાં ચેપ્ટર નંબર 3 મેટ્રિક્સ. આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે કોઈ શ્રેણિક છે એને આપણે કીધું હતું કે A ઇઝ ઇક્વલ્સ ટુ AIJ. બરાબર છે. A ઇઝ ઇક્વલ્સ ટુ AIJ. સપોઝ 2 ક્રોસ 3 હોય તો એનો મતલબ શું? આ શ્રેણિકને કેટલી? 2 હાર અને 3 સ્તંભ છે. 2 હાર અને 3 સ્તંભ. બરોબર છે. તો 2 એનો અહીંયા શું આવશે? A11. 2 હાર એટલે પહેલી હાર અને બીજી હાર એટલે અહીંયા શું આવશે? A21. 2 હાર થઈ ગઈ. 3 સ્તંભ તો આ પહેલો સ્તંભ. હવે અહીંયા શું આવશે? A12. અહીંયા શું આવશે? A13. અહીંયા શું આવશે? A22. અહીંયા શું આવશે? A23. થઈ ગયું. 2 હાર અને 3 સ્તંભ એટલે 2 ક્રોસ 3. બરોબર છે. કોઈ શ્રેણિક આ રીતે વ્યાખ્યાયિત છે. A ઇઝ ઇક્વલ્સ ટુ AIJ 2 ક્રોસ 3. એનો મતલબ 2 હાર અને 3 સ્તંભ છે. અને એના જે ઘટકો છે AIJ એ કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો આપણે ધારી લઈએ. ધારો કે AIJ ઇઝ ઇક્વલ્સ ટુ I પ્લસ J અપોન 4. આપણે ધારી લીધું. ધારો કે એના જે ઘટકો છે AIJ ઇઝ ઇક્વલ્સ ટુ I પ્લસ J અપોન 4 આ રીતે વ્યાખ્યાયિત છે. એનો મતલબ હવે આ 6 ઘટકો આપણે મેળવવા છે. તો આમાં આઈની જગ્યાએ પહેલો ઘટક આપણે મેળવીએ A11. તો એનો મતલબ આઈની જગ્યાએ 1, જેની જગ્યાએ 1 એટલે A11. આઈની જગ્યાએ 1, જેની જગ્યાએ 1 પ્લસ 1 2/4 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? 1/2. તો A11 ની જગ્યાએ શું આવશે? 1/2. એ જ રીતે A12 તો આઈની જગ્યાએ 1 અને જેની જગ્યાએ 2 મૂકી દો એટલે A12 મળી જશે. શું આવશે? A12 એટલે આઈની જગ્યાએ 1, જેની જગ્યાએ 2, 2 પ્લસ 1 એટલે 3/4. આ જ રીતે દરેક ઘટક મેળવી શકો. A13 મળે, A21 મળશે, A22 મળશે, A23 મળશે. બરોબર. એનો મતલબ આની પરથી જે રીતે એના ઘટકો વ્યાખ્યાયિત છે એની પરથી તમને શ્રેણિક મળી જશે 2 ક્રોસ 3. બરાબર છે. છેલ્લે સુધી આપણે આ સુધી જોયું હતું. હવે આવે છે આપણે વાત કરીએ કે શ્રેણિક. બરોબર છે. તો શ્રેણિકના પ્રકારો હોય. આપણે વાત કરીએ કે શ્રેણિક. ઓકે. તો શ્રેણિકમાં પ્રકાર હોય કે કેટલા પ્રકારના શ્રેણિક? તો સામાન્ય રીતે આપણે અહીંયા 7 પ્રકારના શ્રેણિકનો અભ્યાસ કરીશું. કેટલા પ્રકારના? 7 પ્રકારના શ્રેણિક. હવે તમે જોયું હોય તો કે ક્યારેક એવો શ્રેણિક પણ આવે કે જેમાં શું હોય? 1 2 3 4. એનો મતલબ એક જ હાર હોય. સ્તંભ ભલે ગમે એટલા હોય પણ હાર શું હોય? એક જ હોય. એ જ રીતે ક્યારેક એવો પણ શ્રેણિક આવે કે જેની અંદર ફક્ત સ્તંભ જ હોય. 1 2 3 9 આ રીતે. સ્તંભ કેટલા છે? 1. હાર ભલે ગમે એટલે હોય. બરોબર છે. તો આવી રીતે અલગ અલગ કન્ડિશન આવે તો અલગ અલગ પ્રકારના તમને શ્રેણિક મળે. તો જોઈએ સૌથી પહેલો શ્રેણિક સ્તંભ શ્રેણિક. તો હું તમને એનું ઉદાહરણ આપી દઉં. તમને એ શબ્દ ઉપરથી જ ખબર પડી જશે. સ્તંભ શ્રેણિક એટલે શું? કે જેની અંદર ફક્ત એક સ્તંભ હોય. જેમ આપણે અહીંયા ઉદાહરણ લીધું એમ. હું ધારો કે ઉદાહરણ લઈ લઉં. 1 -4 3 -21 -5. ચલો મેં એક આવું ઉદાહરણ લઈ લીધું શ્રેણિકનું. બરાબર છે. 1 -4 3 -21 -5. તો આમાં હાર કેટલી? 1 2 3 4 5. સ્તંભ કેટલા? 1. તો કે જે શ્રેણિકની અંદર ફક્ત એક જ સ્તંભ હોય એવા શ્રેણિકને શું કહેવાય? સ્તંભ શ્રેણિક કહેવાય. બરોબર. એના શબ્દ ઉપરથી સ્તંભ શ્રેણિક એટલે જેની અંદર ફક્ત જે શ્રેણિકની અંદર ફક્ત એક જ સ્તંભ હોય એને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. હાર ગમે એટલી હોઈ શકે. બરોબર. હાર સાથે કોઈ નિસ્બત નથી પણ સ્તંભ એક જ હોવો જોઈએ. તો એને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. હવે આને ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહેવાય? સ્તંભ શ્રેણિકને ઇંગ્લિશમાં તો સ્તંભ એટલે કોલમ. COLUMN. કોલમ. શ્રેણિક એટલે આપણે વાત કરીએ મેટ્રિક્સ. તો આ ખાસ અંગ્રેજી શબ્દો પણ સાથે સાથે યાદ રાખજો. સ્તંભ શ્રેણિક એટલે શું થાય? કોલમ મેટ્રિક્સ. બરાબર છે. એ જ રીતે હાર શ્રેણિક પણ આવે. હાર શ્રેણિક કોને કહેવાય? ફરીથી એના નામ ઉપરથી તમને ખબર પડી જશે કે જે શ્રેણિકની અંદર ફક્ત એક જ હાર હોય. તો હું લઈ લઉં -2 7/2 4 11. સ્તંભ ભલે ગમે એટલા હોય પણ જેની અંદર ફક્ત એક જ હાર હોય. જો હાર 1 છે, સ્તંભ કેટલા છે? 4. બરાબર. પણ સ્તંભ સાથે કોઈ લેવા દેવાનું નથી. પછી એક સ્તંભ હોય તો ભલે, 2 હોય તો ભલે, 5 હોય તો ભલે, પણ હાર કેટલી હોવી જોઈએ? એક જ. તો કે જે શ્રેણિકની અંદર એક હાર હોય એને શું કહેવાય? હાર શ્રેણિક. જે શ્રેણિકની અંદર ફક્ત એક સ્તંભ હોય એને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિકને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્તંભ એટલે કોલમ, શ્રેણિક એટલે મેટ્રિક્સ. આગળ વાત કરીએ તો હાર એટલે શું? રો, અને શ્રેણિક એટલે મેટ્રિક્સ. તો હાર શ્રેણિકને ઇંગ્લિશમાં શું કહેવાય? રો મેટ્રિક્સ. સ્તંભ શ્રેણિકને કોલમ મેટ્રિક્સ. બરાબર છે.
તો આનો ઓર્ડર શું થઈ ગયો 1 ક્રોસ 4. તો જે શ્રેણિકમાં એક સ્તંભ હોય એને સ્તંભ શ્રેણિક કહેવાય, જે શ્રેણિકમાં એક હાર હોય એને શું કહેવાય? હાર મેટ્રિક્સ. બરોબર છે. પછી દરેક શ્રેણિકને સામાન્ય રીતે દર્શાવવાની વાત આવે. દર વખતે આપણે આવું ના લખવું હોય, એને ટૂંકમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આપણે જેમ વાત કરી હતી કે કોઈ શ્રેણિકને આવી રીતે તમે દર્શાવો A ઇઝ ઇક્વલ્સ ટુ AIJ 2 ક્રોસ 3. તો એનો મતલબ શું થયો? એવો શ્રેણિક કે જેની અંદર 2 હાર અને 3 સ્તંભ હોય તો આ એને શું કહેવાય? હાવ ટૂંકમાં સંક્ષિપ્ત સ્વરૂપ. બરોબર છે, નાનું સ્વરૂપ. તો એ જ રીતે દરેકે દરેક શ્રેણિકનું સંક્ષિપ્ત સ્વરૂપ આવે. તો પહેલાં વાત કરીએ સ્તંભ શ્રેણિકનું સંક્ષિપ્ત સ્વરૂપ. સ્તંભ શ્રેણિકને તમારે સંક્ષિપ્તમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? બરાબર. તો આનું હું નામ આપ્યું હતું. ધારો કે આ શ્રેણિકનું નામ છે A અને આ શ્રેણિકનું નામ છે B. એનો મતલબ A કેવો છે? સ્તંભ શ્રેણિક છે. B કેવો છે? હાર શ્રેણિક છે. તો સ્તંભ શ્રેણિકને તમારે સામાન્ય રીતે દર્શાવવું હોય તો હું આ રીતે દર્શાવી શકું. આપણે નામ આપ્યું હતું A ઇઝ ઇક્વલ્સ ટુ AIJ. પણ અહીંયા જુઓ તમે, સ્તંભ શ્રેણિક છે એટલે સ્તંભ કેટલા હોય? એક જ. તો જેની જગ્યાએ શું આવશે? ફક્ત એક. I એટલે શું? હાર. જે એટલે શું? સ્તંભ. સ્તંભ કેટલા છે સ્તંભ શ્રેણિકમાં? એક જ. AI. જેની જગ્યાએ શું આવશે? 1. એનો ઓર્ડર શું થશે? હાર તો ગમે એટલી હોઈ શકે પણ સ્તંભ હંમેશા શું હશે? એક જ હોય. તો આ ખાસ યાદ રાખજો કે સ્તંભ શ્રેણિકને સામાન્ય રીતે કઈ રીતે દર્શાવવામાં આવે છે? આ રીતે. બરોબર છે. ધારો કે A જો સ્તંભ શ્રેણિક હોય તો A ઇઝ ઇક્વલ્સ ટુ AIJ. એમાં I એટલે હાર, J એટલે સ્તંભ. પણ સ્તંભ શ્રેણિકમાં સ્તંભ કેટલા હોય? એક જ. તો જેની જગ્યાએ શું મૂકી દેવાનું? 1. તો A ઇઝ ઇક્વલ્સ ટુ AI1 M ક્રોસ 1. આ કેમ? કારણ કે હાર તો ગમે એટલી હોઈ શકે, બરોબર, એની સાથે કોઈ લેવા દેવું નહીં, પણ સ્તંભ કેટલા હોય? એક. તો આવી રીતે કોઈ દર્શાવે તમને ટૂંકમાં આનો મતલબ, આનો ઉપયોગ ક્યાં થશે? તો કે કોઈ તમને MCQ છે અથવા પ્રશ્નમાં આ રીતે લખ્યું હોય કે ધારો કે B કોઈ શ્રેણિક છે અને આ રીતે લખ્યું હોય કે B ઇઝ ઇક્વલ્સ ટુ BI1 3 ક્રોસ 1. તો આનો મતલબ શું? તો કે એવો શ્રેણિક છે કે જેની અંદર હાર 3 પણ સ્તંભ કેટલા છે? 1. એટલે હાર 1 2 અને 3 પણ સ્તંભ કેટલો? એક જ. તો આ કેવો શ્રેણિક આપેલો છે? સ્તંભ શ્રેણિક. બરોબર છે. હાર કેટલી છે? 3 પણ જે એટલે શું? સ્તંભ. સ્તંભની સંખ્યા કેટલી? એક જ. બરાબર. તો આ કેવો થશે? સ્તંભ શ્રેણિક. સેમ ટુ સેમ એ જ રીતે હાર શ્રેણિક માટે આને મેં B નામ આપ્યું. બરોબર. તો હાર શ્રેણિકને સામાન્ય રીતે કઈ રીતે દર્શાવવામાં આવે છે? B ઇઝ ઇક્વલ્સ ટુ BIJ. ઓકે. હવે BIJ હાર શ્રેણિકમાં હાર કેટલી હોય? એક જ. તો એનો મતલબ I ની કિંમત, I શું દર્શાવે છે? હાર. તો એનો મતલબ I ની જગ્યાએ શું આવશે? ફક્ત 1. અને જે શું દર્શાવે? સ્તંભ. તો જેની જગ્યાએ કિંમત તો ગમે એ હોઈ શકે. બરોબર. અહીંયા આપણે કક્ષા દર્શાવીએ તો હાર કેટલી છે? એક જ. સ્તંભ કેટલા? ગમે એટલા હોઈ શકે. સ્તંભની સંખ્યા 1 2 3 4 ગમે એટલી હોઈ શકે, પણ હાર કેટલી હશે? એક જ. બરાબર છે. તો આને કેવો કહેવાય? હાર શ્રેણિક. આ સામાન્ય સ્વરૂપ છે. સ્તંભ શ્રેણિકને આવી રીતે સામાન્ય રીતે દર્શાવવામાં આવે અને હાર શ્રેણિકને સામાન્ય રીતે આવી રીતે. ખાસ ધ્યાન રાખજો. I એટલે હાર, J એટલે સ્તંભ. સ્તંભ શ્રેણિકમાં સ્તંભ એક જ હોય એટલે જેની જગ્યાએ 1. બરોબર. એની કક્ષા શું થશે? N ક્રોસ 1. સ્તંભ 1, કક્ષા ભલે ગમે એટલી હોય. એનો મતલબ એની હાર ભલે ગમે એટલી હોય. બરાબર છે. એ જ રીતે હાર શ્રેણિકમાં શું હોય? હાર શ્રેણિકમાં હાર એક જ હોય. બરોબર. હાર શ્રેણિકમાં શું હોય? હાર એક જ હોય. તો એનો મતલબ BIJ માં I શું દર્શાવે? હાર. તો એનો મતલબ હારની કિંમત 1, જેની કિંમત તો ગમે એટલી હોઈ શકે. તો તમે જોઈ શકો છો કે હારની કિંમત શું? 1. હાર કેટલી છે? 1. અને સ્તંભ ગમે એટલા હોઈ શકે. બરોબર છે. તો આ એના સામાન્ય સ્વરૂપ છે. બરોબર. સ્તંભ શ્રેણિક એટલે એવો શ્રેણિક કે જેમાં એક જ સ્તંભ હોય. હાર શ્રેણિક એટલે એવો શ્રેણિક કે જેમાં એક જ હાર હોય. બરોબર. સ્તંભ શ્રેણિકને ઇંગ્લિશમાં કોલમ મેટ્રિક્સ કહેવાય. હાર શ્રેણિકને શું કહેવાય? રો મેટ્રિક્સ. તો જોઈ લઈએ એના ઉદાહરણ ઉપરથી. પહેલો જ જો શ્રેણિકના પ્રકારો, આપણે જુદા જુદા શ્રેણિકના પ્રકારોનો અભ્યાસ કરીશું. તો પહેલું જ આવે છે સ્તંભ શ્રેણિક. તો કે જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય, એના શબ્દ ઉપરથી, એના નામ ઉપરથી. બરોબર. શ્રેણિકનું જે નામ છે એની ઉપરથી જ આપણે સમજી શકીએ કે સ્તંભ શ્રેણિક એટલે શું. તો કે જે શ્રેણિકમાં ફક્ત એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. અને સ્તંભ એટલે કોલમ, શ્રેણિક એટલે મેટ્રિક્સ, એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? કોલમ મેટ્રિક્સ. બરોબર કહે છે. એનું ઉદાહરણ જોઈ લો. ઉદાહરણ તરીકે A ઇઝ ઇક્વલ્સ ટુ 0 √3 -1 1/2. સ્તંભ કેટલા છે? 1. હાર કેટલી છે? 4. તો આનો ઓર્ડર શું થશે? 4 ક્રોસ 1. સ્તંભ 1 છે તો એને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. બરોબર છે. જો એને સામાન્ય રીતે, વ્યાપક રીતે,
બરોબર. વ્યાપક રીતે કઈ રીતે દર્શાવે છે? તો કે વ્યાપક રીતે એ ઇઝ ઇક્વલ્સ ટુ એ આઈ જે, એમાં જે શું દર્શાવે છે? સ્તંભ. હવે સ્તંભ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા શું હોય? એક જ હોય, એટલે એ આઈ જેની જગ્યાએ 1 અને ઓર્ડર એમ ક્રોસ એન હોય, એમાં એમ શું દર્શાવે? હાર. તો હાર ગમે એટલી હોઈ શકે, હાર સાથે કોઈ લેવા દેવા નથી, પણ સ્તંભ શું હોવો પડે? ફરજિયાત 1. તો એ શું થઈ ગયું? એમ ક્રોસ 1 કક્ષાવાળો સ્તંભ શ્રેણિક થઈ ગયો. બરોબર છે. આમાં આઈ શું છે? હારની સંખ્યા. તો હાર તો ગમે એટલી હોઈ શકે, 1 2 3 એવી રીતે ક્યાં સુધી? એમ સુધી. બરાબર છે. એવી જ રીતે હાર શ્રેણિક આવશે ફરીથી. તો હાર શ્રેણિકનો મતલબ શું? ફરીથી હાર શ્રેણિક કોને કહેવાય? તો કે જે શ્રેણિકમાં માત્ર શું હોય? જો જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય એને શું કહેવાય? હાર શ્રેણિક. હાર એટલે રો, શ્રેણિક મેટ્રિક્સ એટલે રો મેટ્રિક્સ. બરોબર. એનું ઉદાહરણ જોઈ લો. ફક્ત એક જ હાર, સ્તંભ ભલે ગમે એટલા હોય, હાર કેટલી છે? જો એક જ, -1/2 √5 2 અને કોસેક્સ. જો આ કોસેક્સ શું છે? વિધેય છે. અને આ બધી સંખ્યાઓ છે. આપણે વાત કરી હતી કે આપણે આ ચેપ્ટરમાં કેવા વિધેયો વિશે, કેવે મેટ્રિક્સ વિશે વાત કરવાની છે કે જેમાં ફક્ત શું હોય? સંખ્યાઓ હોય અથવા તો વિધેયો હોય. તો આ કેવું થઈ ગયું? 1 × 4 ઓર્ડરનું, એટલે હાર કેટલી થઈ ગઈ? 1. તો આને શું કહેવાય? હાર મેટ્રિક્સ. બરોબર. એને વ્યાપક રીતે દર્શાવવું હોય તો આને મારે દર્શાવવું હોય તો B ઇઝ ઇક્વલ્સ ટુ BIJ. આઈ એટલે શું? હાર. હાર કેટલી છે? 1. એટલે B1J વડે દર્શાવી શકાય. B1J. બરાબર છે. અને અહીંયા એની કક્ષામાં પહેલો આંકડો શું દર્શાવે? હાર. બીજો સ્તંભ. તો હાર શ્રેણિકમાં હાર કેટલી હોય? 1. એટલે અહીંયા 1. અને સ્તંભ તો ગમે એટલા હોઈ શકે, એટલે ત્યાં n મૂકી દઈએ. બરોબર છે. એ શું થઈ ગયું? 1 × n કક્ષાવાળો હાર શ્રેણિક. બરોબર. જે એટલે શું? સ્તંભની સંખ્યા કેટલી હોય? તો કે n સુધી હોય, કે 1 2 3 એવી રીતે n સુધી. બરોબર. આ એના વ્યાપક રીતે દર્શાવવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો. MCQમાં અથવા તો દાખલામાં કોઈ રકમમાં આવી રીતે વ્યાપક રીતે જો એ આપ્યું હોય તો આપણે ખબર પડવી પડે કે જો આવી રીતે હોય, બરોબર, તો એ સ્તંભ શ્રેણિક જ હોવો જોઈએ, અથવા તો આવી રીતે હોય તો એ હાર શ્રેણિક જ હોવું જોઈએ. પછી આવે છે ચોરસ શ્રેણિક. તો ફરીથી એના શબ્દ ઉપરથી તમે સમજી શકશો કે ચોરસ શ્રેણિક એટલે શું? તો કે જે શ્રેણિક જોવામાં ચોરસ લાગે એને ચોરસ શ્રેણિક કહેવાય. બરાબર. જે શ્રેણિક તમને જોવામાં કેવો લાગે? ચોરસ લાગે, એને શું કહેવાય? ચોરસ શ્રેણિક. એનો મતલબ શું? કયો શ્રેણિક તમને જોવામાં ચોરસ લાગે? કોઈ શ્રેણિક હોય તમને જોવામાં ચોરસ ક્યારે લાગે? 1 2 3 5 9 -7 8 1 11 આવી રીતે કોઈ શ્રેણિક છે. હાર કેટલી? 3. 1 2 3. સ્તંભ કેટલા? 3. તો 3 × 3. તો આ ચોરસ લાગે? હા. એનો મતલબ શું? આની ઉપરથી તમે શું કહી શકો? કે જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા કેવી હોય? સમાન હોય, એ શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય? ચોરસ શ્રેણિક. જે શ્રેણિકમાં હારની કક્ષા અને સ્તંભની કક્ષા કેવી હોય? સમાન હોય, એને શું કહેવાય? ચોરસ શ્રેણિક. બરાબર છે. તો જો એની વ્યાખ્યા શું છે? જો કે જે શ્રેણિકમાં અથવા તો જે શ્રેણિકની હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક. ચોરસ એટલે શું? સ્ક્વેર. શ્રેણિક એટલે મેટ્રિક્સ, એટલે ચોરસ શ્રેણિક અથવા તો સ્ક્વેર મેટ્રિક્સ કહે છે. બરાબર છે. આમ જે m × n શ્રેણિકમાં m = n હોય તેવા શ્રેણિકને m × m અથવા તો n × n ચોરસ શ્રેણિક કહે છે. બરોબર છે. કોઈ શ્રેણિક છે, સપોઝ a ઇઝ ઇક્વલ્સ ટુ આવી રીતે કોઈ, અને એની અંદર એ શ્રેણિક જે છે એ m × n ઓર્ડરવાળો શ્રેણિક છે. એનો મતલબ a ઇઝ ઇક્વલ્સ ટુ એની અંદર m હાર છે અને n સ્તંભ છે. હવે ધારી લો કે બંને સરખા થઈ ગયા, એનો મતલબ m = n થઈ ગયા. એનો મતલબ હાર અને સ્તંભની સંખ્યા કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. તો એને તમે આવી રીતે લખી શકો, m × m કક્ષાવાળો પણ લખી શકો, કારણ કે n બરાબર તો શું છે? m. એનો મતલબ હાર અને સ્તંભની સંખ્યા સમાન છે. અથવા તો આવી રીતે પણ લખી શકો, n × n. ટૂંકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો એને શું કહેવાય? ચોરસ શ્રેણિક. બરોબર છે. આ જે આપણે અહીંયા લખીએ છીએ કક્ષા, જો એ બંને આંકડા સમાન હોય, એનો મતલબ હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા કેવી હોય? સમાન હોય, તો એને શું કહેવાય? ચોરસ શ્રેણિક. હવે સપોઝ આવી રીતે હોય કે a ઇઝ ઇક્વલ્સ ટુ aij 2 × 3. તો આપણે શું લખતા હતા? કે a 2 × 3 કક્ષાવાળો શ્રેણિક છે એવું લખતા હતા, અથવા તો a 2 × 3 શ્રેણિક છે. આપણે કક્ષાવાળો કીધું હતું કે સામાન્ય રીતે શું લખવાનું? a 2 × 3 શ્રેણિક છે. ખબર પડી? આપણે સામાન્ય રીતે આ રીતે દર્શાવતા હતા કે જો કોઈ શ્રેણિકની કક્ષા 2 × 3 ની હોય, 2 હાર અને 3 સ્તંભ હોય, તો એનામાં આપણે શબ્દમાં લખવું હોય તો કઈ રીતે લખીએ? કે a 2 × 3 શ્રેણિક છે. આપણે કીધું હતું કક્ષાવાળો લખવાની બહુ જરૂર નથી. સામાન્ય રીતે આ રીતે લખાય કે a 2 × 3 શ્રેણિક છે. હવે
જો આપણો શ્રેણી ચોરસ શ્રેણિક હોય તો એનો મતલબ શું, એમાં હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય, સમાન હોય. એનો મતલબ કાં તો એ 2x2 હોય, અથવા તો એ 3x3 હોય, અથવા તો એ 4x4 હોય. આવી રીતે એનો મતલબ એ m×m હોય. એનો મતલબ હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય, સમાન. તો જેમ આપણે અહીંયા શબ્દમાં લખ્યું એમ ચોરસ શ્રેણિકને પણ શબ્દમાં લખો કઈ રીતે લખાય. ધારો કે એ કોઈ આવો શ્રેણિક છે, a = aij 3x3. તો આનો મારે શબ્દમાં લખો શું લખાય, તો કે એ 3 કક્ષાવાળો શ્રેણિક છે અથવા તો ચોરસ શ્રેણિક છે. ત્યાં તમારે 3x3 લખવાની જરૂર નથી. આ હું સમજાવવા માંગુ છું. સમજ્યા? ચોરસ શ્રેણિક હોય તો શું હોય, હાર અને સ્તંભની સંખ્યા તો કેવી હોય, સમાન. તો પછી 3x3 લખવાની જરૂર નથી. ત્યાં તમે સિમ્પલ આવી રીતે લખી નાખો કે એ 3 કક્ષાવાળો શ્રેણિક છે અથવા તો ચોરસ શ્રેણિક છે. એ 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે એનો મતલબ શું, કે ચોરસ શ્રેણિક છે અને 3 કક્ષા છે એનો મતલબ 3 હાર અને 3 સ્તંભ હોય. ત્યાં 3x3 લખવાની જરૂર નથી. બરાબર છે? એટલે ટૂંકમાં કોઈ શ્રેણિક a aij એની કક્ષા જો n×n હોય તો આને મારા શબ્દમાં લખો હોય તો હું શું લખી શકું, તો કે એ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. ચોરસ શ્રેણિક હોય એનો મતલબ હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો એને ટૂંકમાં આવી રીતે લખી શકો કે એ n કક્ષાવાળો. અહીંયા n×n લખવાની જરૂર નથી. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો કે એ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. જ્યારે ચોરસ શ્રેણિક હોય ત્યારે જ. બરાબર છે? જો આ લખ્યું છે કે n×n કક્ષાવાળા ચોરસ શ્રેણિકને ટૂંકમાં n કક્ષાવાળો ચોરસ શ્રેણિક પણ કહે છે. બરાબર છે? ચોરસ શ્રેણિક હોય, જ્યારે તમારો શ્રેણિક ચોરસ શ્રેણિક હોય અને એની કક્ષા n×nની હોય તો પછી n×n કક્ષાવાળો ચોરસ શ્રેણિક નહીં, પરંતુ સિમ્પલ તમે આવું લખી નાખો કે n કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે તો પણ ચાલે. જ્યારે ચોરસ શ્રેણિક હોય ત્યારે જ. બરાબર? ચોરસ શ્રેણિક ના હોય ત્યારે તમારે કક્ષા દર્શાવવી પડે. એનું ઉદાહરણ જોઈ લો. ઉદાહરણ તરીકે એક શ્રેણિક આપ્યો છે c = 3 - 1 0, 3/2, 3√2, 1, 4, 3 અને -1. એ કેવો છે? જો ચોરસ શ્રેણિક છે, 3 હાર અને 3 સ્તંભ, એટલે 3x3 નો શ્રેણિક થયો. તો આને ટૂંકમાં લખો શું લખાય? ટૂંકમાં શું લખાય કે 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. જો લખ્યું કે એ 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. 3x3 અથવા 3x3 કક્ષાવાળો લખવાની જરૂર નથી. જ્યારે ચોરસ શ્રેણિક હોય ત્યારે શું લખી દેવાનું? સિમ્પલ 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. હવે જેમ આપણે હાર અને સ્તંભ બંને શ્રેણિકને સામાન્ય રીતે દર્શાવ્યા હતા વ્યાપક રીતે, એ જ રીતે અહીંયા પણ આપણે વ્યાપક રીતે દર્શાવવું તો શું, કઈ રીતે દર્શાવાય? જો ગોખવાની કંઈ જરૂર નથી. ચોરસ શ્રેણિક હોય તો એનો મતલબ અહીંયા આપણે c નામ આપ્યું તો હું આવી રીતે લખું કે c = c. બરોબર છે? c = cij ચોરસ શ્રેણિક છે તો એનો મતલબ એમાં હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય? સમાન. એટલે m×m બંને કેવી હોય? સમાન. તો આવી રીતે c = cij m×m. આ એનું શું થઈ ગયું? વ્યાપક સ્વરૂપ. અને શું લખાય શબ્દમાં લખવું હોય તો કે c એ m કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. સમજણ પડી? જો અહીંયા c = cij m×m એ m કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. આ વ્યાપક રીતે દર્શાવ્યું. બરાબર? એટલે ટૂંકમાં યાદ શું રાખવાનું કે અહીંયા શું આવતું, જો હાર સ્તંભ શ્રેણિકમાં m×1 એટલે સ્તંભની સંખ્યા શું છે? m. તો આ સ્તંભ શ્રેણિક હોય. એ જ રીતે હાર શ્રેણિકમાં bij અથવા તો b1j 1×n નો મતલબ i શું છે? 1. એટલો મતલબ હારની સંખ્યા કેટલી છે? 1. તો આ કેવો શ્રેણિક હોય? હાર શ્રેણિક. બરાબર? અને જો કોઈ શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા બંને સમાન હોય, m×m અથવા તો n×n હોય, તો એ કેવો કહેવાય? ચોરસ શ્રેણિક કહેવાય. હવે તમે સમજો કે માનો કે હું એક શ્રેણિકનું ઉદાહરણ લઈ લઉં. a મેં એક શ્રેણિક આવી રીતે લીધો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. ચોરસ શ્રેણિક છે? હા, કારણ કે હાર કેટલી? 4, સ્તંભ કેટલા? 4, એટલે 4x
4 કક્ષાવાળો કેવો થઈ ગયો? ચોરસ શ્રેણિક. હવે ચોરસ હોય તો એને વિકર્ણ હોય, બરોબર છે. આપણે જાણીએ છીએ કે જો કોઈ ચોરસ હોય તો આ શું થઈ જાય? એનો વિકર્ણ. ખબર પડી? ચોરસ હોય તો આ એનો શું થાય? આ બંને શિરોબિંદુમાંથી પસાર થતો રેખાખંડ હોય, એ બંને શિરોબિંદુને જોડતો રેખાખંડ, તો એને શું કહેવાય? વિકર્ણ. તો એ જ રીતે આ જે ચોરસ શ્રેણિક છે, આને તમે આખું ચોરસ વિચારી લો તો આનો વિકર્ણ કયો થાય? જો આવડો આ વિકર્ણ થશે એનો, આ જે આંકડા છે એને સમાવતો વિકર્ણ. ફરીથી કે ચોરસ શ્રેણિક હોય તો એને વિકર્ણ હોય, તો એના વિકર્ણ ઉપર જે આંકડા આવેલા છે, એના જે વિકર્ણ છે, વિકર્ણ ઉપર જે આંકડા આવેલા છે એને શું કહેવાય? વિકર્ણ ઘટકો. તો અહીંયા શું છે? 1, 6, 11 અને 16 આ બધા શું છે? વિકર્ણ ઘટકો. એનો મતલબ વિકર્ણ ઘટકો ક્યારે મળે? 1, 6, 11 અને 16. એનો મતલબ વિકર્ણ ઘટકો ક્યારે મળે? કે જ્યારે તમારો શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો જ. જો ચોરસ શ્રેણિક ના હોય તો પછી વિકર્ણ મળવાનો જ નથી. હું આ રીતે લઈ લઉં 1, 2, 3, 4, 5, 6, બરાબર. 1, 2, 3, 4, 5, 6. આ 2 ક્રોસ 3 નો છે, એનો મતલબ ચોરસ શ્રેણિક નથી, કારણ કે હાર અને સ્તંભની સંખ્યા સમાન નથી. તો આમાં વિકર્ણ મળે જ નહીં. કયો વિકર્ણ લેવો? 1, 5 વાળો લેવો? 1, 6 વાળો લેવો? વિકર્ણ જ ના મળે. એનો મતલબ વિકર્ણ ઘટકો હંમેશા કેમાં મળે? ચોરસ શ્રેણિકમાં જ મળે. બરાબર છે. તો જુઓ અહીંયા, જો એ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય, જો છે ચોરસ શ્રેણિક વાપર્યું હોય ત્યારે n ક્રોસ n લખવાની જરૂર નથી. જો એ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય, એનો મતલબ હાર અને સ્તંભની સંખ્યા શું હોય? n સમાન હોય. તો એનો મતલબ આ રીતે દર્શાવી શકાય, n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય એટલે a ઇઝ ઇક્વલ્સ ટુ હાર અને સ્તંભની સંખ્યા કેટલી? સમાન, n ક્રોસ n. મતલબ હાર પણ કેટલી? n, અને સ્તંભ પણ કેટલા? n. તો આ આપણે પહેલાં જ જોઈ ગયા કે n ક્રોસ n ઘટકવાળો, n ક્રોસ n કક્ષાવાળો જે શ્રેણિક હોય એના ઘટકો કઈ રીતના આવે? તો કે પહેલાં આવે a11, a12, એવી જ રીતે ક્યાં સુધી? તો કે સ્તંભ કેટલા લેવાના છે? પહેલો સ્તંભ, બીજો સ્તંભ, તો છેલ્લો સ્તંભ શું આવે છે? n સ્તંભો છે એટલે શું આવશે? a1, n. એ જ રીતે આ પહેલી હાર, બીજી હાર, એવી રીતે છેલ્લી હાર કેટલી? તો કે હાર કેટલી છે? n. તો શું આવશે? an1, an2, એવી રીતે છેલ્લે an. આ ચોરસ શ્રેણિક થઈ ગયો, બરોબર. n કક્ષાવાળો શું છે? ચોરસ શ્રેણિક. તો ચોરસ શ્રેણિક હોય તો જ એમાં વિકર્ણ આવે, અને વિકર્ણ આવે તો જ વિકર્ણ ઘટકોની વાત થઈ શકે. હવે આ ચોરસ શ્રેણિક છે તો વિકર્ણ કયા હોય? આવડા a11, a22, a33, a44, એવી જ રીતે છેલ્લે ક્યાં સુધી? an. ચોરસ શ્રેણિક હોય તો જ વિકર્ણ ઘટકો મળે. તો જો લખ્યું છે, તો ઘટકો a11, a22, a33, એવી જ રીતે an ને શ્રેણિક એના વિકર્ણ ઘટકો અથવા તો વિકર્ણ બનાવતા હોવાથી. આ વિકર્ણ ઘટકો કઈ રીતે? તો કે વિકર્ણ બનાવે છે, મેં કીધું એમ કે ચોરસ શ્રેણિક હોય એમાં જે વિકર્ણ ઉપર જે ઘટકો આવેલા હોય એને શું કહેવાય? વિકર્ણ ઘટકો. બરોબર છે. તો શ્રેણિક એના વિકર્ણ ઘટકો કહે છે. કેમ વિકર્ણ ઘટકો કહેવાય? કારણ કે એ ચોરસ શ્રેણિકના વિકર્ણ ઉપર આવેલા છે. બરોબર છે. આપણે ચોરસ દોરીએ એમાં આ રીતે વિકર્ણ આવે, તો આ ચોરસ શ્રેણિકમાં વિકર્ણ કઈ રીતે? આ રીતે આવે. તો એ વિકર્ણ ઉપરના ઘટકો કયા હશે? કે જેમાં આંકડા સમાન હોય, 1, 1 હોય, પછી 2, 2 હોય, પછી 3, 3 હોય. બરોબર છે. i, j, એમાં જો i અને j બંને સમાન હોય તો જ એ ક્યાં આવે? વિકર્ણ ઘટકો હોય. બરોબર. a2, 3 ક્યારે વિકર્ણ ઘટક ના હોય? કારણ કે એ વિકર્ણ ઉપર જ ના આવતો હોય. બરોબર છે. a2, 3 ક્યારેય વિકર્ણ ઘટક ના હોઈ શકે. એ જ રીતે a3, 4 પણ ક્યારેય વિકર્ણ ઘટક ના હોઈ શકે, પણ a3, 3 હોઈ શકે. કેમ? જ્યારે બંને આંકડા સમાન હોય ને ત્યારે જ એ ક્યાં આવે? વિકર્ણ ઉપર. તો એનું ઉદાહરણ જોઈ લો. જો a ઇઝ ઇક્વલ્સ ટુ 1, -3, 1, 2, 4, -1 અને 3, 5, 6, તો 1, 4 અને 6 શું છે? વિકર્ણ ઘટકો. કેમ? વિકર્ણ ઘટકો ક્યારે બને? કે જો તમારો શ્રેણિક ચોરસ શ્રેણિક હોય. તો આ ચોરસ શ્રેણિક છે. કેમ? કારણ કે 3 ક્રોસ 3 નો શ્રેણિક છે, હાર 3, સ્તંભ 3, તો ચોરસ શ્રેણિક છે. તો ચોરસ શ્રેણિક હોય તો વિકર્ણ ઘટકો હોય અને હોય જ. કયા? તો કે જે વિકર્ણ બનાવતા હોય. તો 1, 4 અને 6 શું થઈ જાય? એના વિકર્ણ ઘટકો કહેવાય. લખ્યું છે જો નોંધ તરીકે કે આપેલ શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો જ વિકર્ણ ઘટકો મળે. એટલે તમારો શ્રેણિક જો ચોરસ શ્રેણિક હોય તો જ વિકર્ણ ઘટકની વાત આવે.